હેલો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજનો વ્લોગ અમે લઈને આવ્યા છીએ એક નવી રેસીપી સાથે, જે ઘણા લોકોએ ખાધી છે, ઘણા લોકોને નામ પણ નહીં ખબર હોય, અને ઘણા લોકોએ જેને ચાખી છે એને એકદમ ટેસ્ટ દાઢે રહી ગયો છે. તો રેસીપીનું નામ છે સુરણની ભાજી. દર શ્રાવણ મહિનાના સોમવારે અમારી સોસાયટીની વાડીમાં સ્પેશિયલ અમારા પપ્પા બનાવવા જાય છે, અને શ્રાવણ મહિનામાં જ આ બધું વસ્તુ બને છે, પણ અમે અત્યારે બનાવીએ છીએ. તો પપ્પા સુરણની ભાજીમાં શું વસ્તુ જોઈ? એમાં જોઈ સુરણ શાકભાજીની વાત કરું તો પેલા તો સુરણ હોય કેવું બધાને બતાવો. સુરણ આવું હોય, આને સુરણ કહેવાય. નો આકાર આ રીતનો ગોળ ભીલા, આપણે ગળના ભીલા ટાઈપનો આકાર હોય એનો. હા, આને કહેવાય સુરણ. આ સુરણ. હા, સુરણ હોય. એક વર્ષ પડ્યું રહે તો આને કઈ થાય નહીં. સુરણને 1 વર્ષ નહીં 5 વર્ષ રાખો તો એવું નહીં રહે, બટેકા જેવું આનું કામ. બટેકા તો બગડી જાય કે પોસાય થઈ જાય, આને કાંઈ ન થાય. આને કઈ ન થાય. હવે આમાં સુરણની સાથે બટેકા હોય, બટેકા હોય, કેળા હોય. કેળા. હા, બીજું પછી મરી મસાલામાં તજ, લવિંગ, એલચી, સિંગનો દાણા, કાજુ, દ્રાક્ષ, બદામ, મસાલા બનાવ્યા છે એમના. આમાં શું નાખ્યું તમે? આમાં અત્યારે નાખેલો છે સિંગનો ભૂકો, સિંગનો ભૂકો. બીજું છે અંદર ચટણી, મીઠું, જીરું, હળદર, ખાંડ, વરિયાળી, આ બધોનો મસાલો બનાવ્યો છે. એક સાઈડ હવે તેલ મૂક્યું છે. આ બધું કઈ રીતે નાખવું અને આપણે આગળ ધીમે ધીમે પ્રોસેસ જોશું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને એકવાર તમારા ઘરે પણ ટ્રાય કરજો. આ સુરણ છે ને, આને પેલા સરસ મજાની છાલને ઉખેડી નાખવાની, એટલે આવું થઈ જાય. સમજાણું? સંપૂર્ણ છાલ ઉખેડે એટલે સુરણના નાના નાના ટુકડા કરવાના, અને આ ટુકડાને તમારે બાફી લેવાના. કારણ કે સુરણને બફાતા બટાકા કરતા બહુ વધારે વાર લાગે, એટલે પેલા સુરણને ઝીણું કટિંગ કરો એટલે ઝડપથી બફાઈ જાય. સુરણ બફાઈ જાય પછી એની બટાકા બાફી નાખવાના, અને બધું બફાઈ જાય એટલે આ રીતે સરસ મજાનું જો આમ આપણે ક્રશ કરી દેવાનું છે. આપણે જે ભાજી જેમ કેમ ક્રશ કરીએ એમાં બધું સરસ મજાનું થઈ જાય. એટલે એક બાજુ આપણું આ કાચું મટીરિયલ તૈયાર થઈ ગયું, એક બાજુ આપણો આ મસાલો તૈયાર થઈ ગયો, અને હવે આપણે તેલ મૂકીને એનો કરવાનો છે વઘાર. તો જોઈએ હાલો આગળ કેમ વઘાર થાય. કડાઈમાં થોડુંક તેલ લઈ લીધું છે વઘાર માટે, અને પછી આપણો આ કડો મસાલો હવે આપણે ધીમે ધીમે તેલ આવે એ પ્રમાણે નાખવાનું. ટેસ્ટિંગ કરી લઈએ એવું નથી આવ્યું. તેલ આવી ગયું છે એટલે આપણે આ બધો મસાલાની અંદર નાખી દેવાનો. આમ થોડુંક હલાઈ નાખવાનું એટલે મિક્સ થઈ જાય. સમજાણું? હવે મસાલામાં શું નાખ્યું છે? જો આપણે એમાં બાદિયા છે, પછી આપણે આ મરચા છે, લીમડાના પાન છે, તજ, લવિંગ, બધી વસ્તુ પણ માપસરમાં નાખવાની, શરીરને આમ નડે નહીં એ રીતે. અને આ છે આપણી આદુ લસણની, સોરી આદુ અને મરચી. લસણ આમાં ન હોય, લસણ કાંદા એટલે ફરાળમાં હાલે. આ સ્પેશિયલ ફરાળની વસ્તુ છે. હવે આમ બરાબર મિક્સ કરી દેવાનું, સડી જાય ત્યાં સુધી. ગેસ ધીમો રાખી દેવાનો. આની અરે તમે પાવે ખાઈ શકો, રોટલી ખાઈ શકો. આ ઈ ભાજી કહેવાય. જો હવે આમ જો એક નંબર આમ વસ્તુ સડે છે, અને સ્મેલ એ મને આવે જબરજસ્ત. જે આપણે કાચો માલ હતો એની અંદર નાખી દેવાનો છે. આ બફાઈ ગયેલું સુરણ. આ અંદાજે બફાતા કેટલી વાર લાગે? અંદાજે નહીં તો 20-25 મિનિટ આરામથી થઈ જાય. કારણ કે બટાકા હોય ને તો 5-10 મિનિટ થાય. આમાં છે ને ભાજીનો સામાન બધું નાખી દીધો ને થોડુંક પાણી નાખ્યું છે. હવે આને બરાબર છે ને આપણે ચડવા દેવાની છે. જુઓ થોડીક ચડી જાય, અને પછી આની અંદર આપણે કેળા ઉમેરશું. કેળા છેલ્લે રાખવાના. શું કામ? તો કે ભાઈ કેળાને સડતા વાર ન લાગે, આ બટાકું સુરણ એને વાર લાગે એટલા માટે. કેળા એને અંદર એડ કરી દેવાના. અને બરાબર આમ તમને મજા આવે ને ત્યાં સુધી ઘૂમડવાનું. જેમ તમે હલાવશો ને
એમ એક નંબર ભાજી તમારી બનશે. ચાલો અને પછી તો કલર બલર આવી જાય ચકાચક. આમાં આપણે કોઈ પણ પ્રકારનો કલર કે એવું કઈ નાખ્યું નથી. ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, અપડેટ જોવા માટે, નવી રેસીપી જોવા માટે અને ફેવરેટ લાઈવ જોવા માટે એ જેમ બધાને શું કરવાનું? હા, ઓકે. અને ભાઈ તમે વિડીયો ક્યાંથી જોવો છો ને અરે કોમેન્ટ હતા કરી દેજો ભેગા, એટલે અમને ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જાય છે. અને આવો ને આવો અમને સાથ સહકાર આપતા રહીજો, કારણ કે જેટલી તમારી કોમેન્ટ વધારે આવશે, તમારો વ્યૂ વધારે આવશે, તમારા સબસ્ક્રાઈબર વધારે આવશે, એટલી અમને નવી નવી મજા આવશે અને નવી નવી રેસીપી તમારા આગળ લાવતા રહેવું. આજની રેસીપી ફરાળી, જો ખાસ ધ્યાન રાખજો ફરાળ વાળા. રસ ભર્યો તો એ લીંબુનો રસ નાખી દીધો છે ઉપર. અને હું અને આ વરિયાળી ભૂકો અંદર નાખવાનો હતો પણ મળ્યો નતો, હમણાં મળી ગયો એટલે ઉપરથી એડ કરી દીધો છે. ભાઈ આ ધાણા નાખીને બરાબર મિક્સ કરી દેવી. હવે થાળી ક્યાં નાખ્યો તમે? એક નંબર થઈ ગઈ છે. હવે આપણે થોડું ડીશમાં લઈને ટેસ્ટ કરીએ. સારું લાગે, મજા આવે કા. ચલો જોઈએ. આની હારે બનાવી છે ભાઈ રોટલી, અને રોટલી ખાવાની મજા આવે. જેને પાવ ભાવે મારી છે કેવીક લાગી? એક નંબર, કાંઈ ઘટે નહીં. એક નંબર. કારીગર કોણ? ભાજીના પપ્પા. પપ્પાજી ભાજી કોઈ ન બનાવી શકે. હા તો મેં તો ખાલી નિમિત્ત માત્ર છું. અમાર મમ્મી હોતા ને એમ કે પપ્પાને આવવા જાવ, આપણે પછી ભાજી બનાવશું. આજે પપ્પાએ સ્પેશિયલ ભાજી માટે ઘરે વહેલા વીએ હોય. કા પપ્પા? આવું પડે ને ભાઈ, ભાજીનો બોલ સુરણની ભાજી બનાવવાનો ફોન આવ્યો. સ્પેશિયાલિસ્ટ છે સુરણની ભાજીના. અને જો કોઈને ભાજી બનાવતા હજી ન આવડતું હોય, આપણે વિડીયો જોઈને પણ ખબર ન પડી હોય, તો કોન્ટેક નંબર આપણો જેની પાસે હોય કોન્ટેક કરી લેજો. પપ્પા પાસેથી રેસીપી લઈ લેજો કઈ રીતે બનાવવાની, અને એકવાર ખાલી તમે ટેસ્ટ કરો. જો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવી નેક્સ્ટ અપડેટ જોવા માટે આપણી ચેનલને આગળ બધાને બતાવજો. આવજો. જય માતાજી.